ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત ઉપકાર એના એકને ભૂલશો નહીં. ખૂબ લડાવ્યા લાટ કોડ આપણા બધા પૂરા કર્યા. કોડ પૂરનાર ના કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેમાં ના થયા એ લાખ નહીં પણ રાખશે એ માનવું ભૂલશો નહીં. હું મારા બાના એક પગ દબાવતો હતો એટલે છોકરા બધા કે બા ઉપર તમને બહુ પ્રેમ. મેં તો બા ઉપર પ્રેમ તો ખરો. દીકરા તમે જોવો છો ને કે પપ્પા પગ દબાવે છે એટલે તમે અમારા દબાવો, અમારા સ્વાર્થ તો પગ દબાવવું જોઈએ એવું છે. સંતાનથી સેવા જહો સંતાન થઈ પેલા સેવા કરો. શું કામ? જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. ભીખારામ બાપુ ના એક જ દીકરા ને 4 દીકરા હોય ને હમણાં એક આપણા રામાનંદ સમાજમાં જેવું બન્યું. મૃત્યુ થઈ ગયા પછી એ મૃત શરીરને કોઈ રાખવા તૈયાર નતું. ઓલે કે ઓલા દીકરા ને ઓલે કે ઓલા દીકરા ને બોલો. અને એક ને એક એના દીકરા પણ એને ભાવના એવી કે બાપુજી પાછળ બને જ્યાં સુધી પોતાની યથાશક્તિ પ્રમાણે એના ઋણમાંથી મુક્ત થવા માટેના બધા એને ખૂબ પ્રયત્ન કર્યા. ખૂબ ધન્યવાદ. ઉંમર તો નાની છે હજી. 4 દીકરા હોય તો કઈ થતું નથી. પાછળ ઘણા બધા કારણો આવે. ભાઈ બધું કરવું છું પણ આમ થયું તેમ થયું. પણ આ બધી બાબત ગુપ્ત છે. મા બાપની સેવા, મા બાપના આ બધા કામ કોઈના કર્યા જતા નથી. ગુપ્ત બધી આપણને લાભ મળે છે. ધન ખર્ચતા મળશે બધું મા બાપ કોઈને મળશે નહીં. પુનિત જનના ચરણની ચાહના ભૂલશો નહીં.
ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલજો નહીં. ધીરજભાઈ કીધું ને આ બાપુ નું ભજન છે, આ બાપુ એવું નથી, પણ આ બજારમાં અમુક ભજન છે ને મારાથી આવ્યા છે, એટલે એ બધા કે ભાઈ પણ મેં ક્યાંકથી લીધું હોય ને એમ ખોજ કરતા હોય તો ક્યાંકથી મળે. અને અમારા સુખરામ બાપુને તો આમ જીવનમાં બધું બહુ આનંદ મંગલ થઈ ગયો છે. પણ ગમે એટલા 4 ઋણ આપણી ઉપર હોય, એક વતનનું ઋણ, ગ્રામ્ય દેવતાનું ઋણ, ગુરુનું ઋણ અને મા બાપનું ઋણ. આના મુક્ત થવા માટે આપણે ભલે જીવનમાં ગમે ત્યારે થોડાક પ્રયત્ન કરવા જોઈએ. એટલે આ ભજન તો હું ગમે ત્યાં જાઉં મને યાદ આવે તો એક ન આવે, પણ હું બોલું છું એનું કારણ શું છે, ત્યાં લખનાર જ ગુજરી ગયા છે, પણ એને મને એવી સલાહ આપી હતી, મને ભલામણ કરી હતી કે તમે જ્યાં જાઓ ને ત્યાં મા બાપ બહુ મને હેરાન દેખાય છે, એટલે આ ભજન તમે ગાય અને થોડાક મા બાપનો મહિમા ગાય, મા બાપને હાચવે એવું થઈ જાય તો સારું. એમ 5-10 વર્ષ પછી કોને ખબર આપણી બધી કુટુંબ વ્યવસ્થા વિખરાઈ જાય એવું લાગે છે. કોઈને મા બાપ ગમતા નથી. બોલો, લગ્ન સંબંધ કરવા તાણે પૂછે કે ભાઈ આમાં મા બાપ છે, ભાઈઓ છે, દાદા છે, દાદી છે, એ પૂછવાની કોઈ વસ્તુ છે? પણ અત્યારે સમય એવો છે એટલે બધા એક સમૂહ ભજન આપણે હારે કરી. મા બાપની બલિહારી જગતમાં માવતરની બલિહારી રે ઓ શિવ શક્તિ રૂપ જાણી લ્યો એને, શિવ શક્તિ બલિરામભાઈ તમે ખરેખર ભાગ્યવાન છો. 2 દીકરા જુઓ, મને આનંદ થાય જ્યાં જ્યાં મા બાપને દીકરા હાથવતા હોય એની પર મને બહુ પ્રેમ થાય. આ છોકરાનું વારંવાર ફોન કરવું, ગમે ત્યાં જાઓ ને કોઈ એમ કે મા બાપને દોરીને જતા હોય, કોઈ મોટરસાઇકલ ઉપર લઈ જતા હોય, કોઈ દવાખાને લઈ જતા હોય, મને જોઈને ખૂબ આનંદ થાય. કારણ કે એ બધી હવે દુર્લભ વસ્તુ બની ગઈ, અને આવું બને તો આપણે અંદરથી એમ થાય કે નહીં હારું ધન્યવાદ. શિવ શક્તિનું જાણી લ્યો એને, શિવ શક્તિ જાણી લ્યો એને, એની સેવા કરી લ્યો સુખકારી. માવતરની બલિહારી રે ઓ પેલું દર્શન આપે રામ પ્રભુ
પિતાજીની કાંતન રાજને ઠોકર મારીને ઓ હે રામ પ્રભુ પિતાજીની કાંતન રાજને ઠોકર મારીને ઓ વિક્રમભાઈ કૃષ્ણ પ્રભુજીએ કંસને મારી કૃષ્ણ પ્રભુ એ કંસને મારી અને માવતર ને લીધા ને ઉડાડી જગતમાં માવતર ની બલી મળીને ઓ મા બાપની બલિહારી જગતમાં માવતર ની શ્રવણ કુમારને ખંભે ઉપાડીને મા બાપ ને તીરથ કરાયા ઓ શ્રવણ કુમારે ખંભે ઉપાડીને મા બાપ ને તીરથ કરાયા ને ઓ ગણપતિજીએ પ્રદક્ષિણા કરીને ગણપતિજી રે પ્રદક્ષિણા કરીને મા બાપની મહિમા વધારી કેવા લાડ લડાવ્યા હોય આપણે તેમ થાય માણસ કંબાકી કહેવાય કે માણસને જાકારો દે મા બાપ અમારા રાજગઢમાં ભજન ગાતો હતો ને એક ભાઈ ને મા બાપાએ 15 વર્ષથી અબોલા બેઠા બેઠા રોતા હતા ને મેં કીધું તો ભજન છે કોઈક અડી ગયું હોય કોઈ અને હોત પણ બપોરે બીજે દિવસે મારી ઘેરે આવ્યા મને પગે લાગીને દક્ષિણા દીધી મને કે બાપુ તમારા એક ભજને મારા 15 વર્ષના અબોલા જોડાવી દીધા હું થયો એટલે રડતો રડતો કે મારા મા બાપ હારે હું 15 વર્ષના બોલતો નહીં પણ તમારા ભજન સાંભળીને ઘરે ગયો ઊંઘ જ ન આવ્યો હવારમાં ગાડી લઈને સીધો મારા બાપુજી બાપ આવી ગયો જે કાંઈ હોય મારી ગાડીમાં લઈ જાઓ મા બાપ એવા સમજો કે આ દીકરાને ખરેખર કઈક પસ્તાવો થયો ઘરે આવ્યા અંતે બધું જમાડીને પછી મારી ઘરે આવ્યું
મેં કીધું ભાઈ એવું કેમ બન્યું? એટલે કે બાપુ એ તો બધું હવે બની ગયું, ઘરે બહુ માથાકૂટ હતી. એ જ તકલીફ, એ જ તકલીફ. દીકરા તો દીકરા જ હોય. પણ એ યાદ રાખવું જોઈએ, આપણે નાના હતા એને કેવો પ્રેમ, કેવો લાડ, ખૂબ લડાવ્યા લાડ, અમને ઈ આંબરે રે, ખૂબ લડાવ્યા અમને લાડ, ઈ આંબરે રે. બાપા ભવને કરતા વાલઈ કેમ વિસરે રે, આઈ અમને મા બાપ. કોઈ પૂછ્યું આ જગતમાં ભાગ્યવાન માણસ કોણ? તો સંત ભગવાને જવાબ આપ્યો, આ જગતમાં ભાગ્યવાન માણસ જેના મા બાપ જીવતા છે. અવારમાં દર્શન થઈ જાય ને એટલે દેવ દર્શન જવું એ તો બહુ બહુ સારું, પણ ન જવાય ને તો મા બાપના દર્શન કરી લો, વાત પૂરી થઈ જાય. એવો મહિમા છે. અમને ખૂબ ખૂબ કરતા વાલ, અમને આંબરે એમ વિસરે. તમારી ક્ષમતા ભરી હતી આંખ, અમને આંબરે રે. એ બાપુ તમારી ક્ષમતા ભરી હતી આંખ, અમને આંબરે રે. અમને ખૂબ ખૂબ લડાવ્યા લાડ, ઈ કેમ વિસરે. અમને ખૂબ ખૂબ લડાવ્યા લાડ, ઈ કેમ વિસરે. આઈ અમને છોકરાની બધી સાચી કરું છું. હમણાં ભાઈ જંગરે અહીંયા ઈકલા બેસન બધી મારી છોકરી. તમારો મીઠો હતો આવકાર, અમને આંબરે રે. તમારો મીઠો હતો આવકાર, અમને આંબરે રે. એ આજ ખૂબ ખૂબ આવે તમારી યાદ, અમને કેમ વિસરે. આઈ અમને અમને ખૂબ લડાવ્યા લાડ, અમને આંબરે રે. હે તમે કરતા ભવને વાન, ઈ કેમ વિસરે. આઈ અમને મારા બાના ભંડારમાં ધીરુભાઈ સર્વે વિદાય લીધી. મને કે બાપુ જાઉં છું, બેન આવી ગયા છે.
પછી હું પછી આ ભજન ગાતો હતો તો એ સાંભળી ગયા ને રોકાઈ ગયા. જોયું તો પાછળ બેઠા હતા. મેં તો ધીરુભાઈ ને કે તમે આ ભજન ગાયું ને મને મારી માં યાદ આવી ગઈ કે હવે બીજો રાઉન્ડ કરીને જાઉં છું. તમે કે મને આમ જો 50 વર્ષ પાછળ લઈ ગયા. એટલે આ શબ્દો બધા એવા છે. અમને ખૂબ ખૂબ લડાવ્યા કેમ આઈ અમને મા બાપની સેવાથી ત્રિલોકી રીત છે એની સેવા છે સુખકારી રે. ઓ મા બાપની સેવાથી ત્રિલોકી રીત છે એની સેવા છે સુખકારી રે. દાસ કાશિદ કહે સેવા કરી જો. દાસ કાશિદ કહે સેવા કરી લ્યો અને મોક્ષ ન બનો અધિકારી. મોક્ષ ન બનો અધિકારી. માવતરની બલિહારી